હું 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને અત્યારે 2026 ચાલી રહ્યું છે અને સમગ્ર મારો 8 વીઘાના પ્લોટ છે. એની અંદર સમગ્ર 8 વીઘાની અંદર અમે ટેટી અને તરબૂચનું તબક્કાવાર રોપણી કરી અને સીધું ગ્રાહકો સુધી પહોંચે એવી રીતે એક સપ્લાય ચેનનું સેટ કરી અને અમારા ફાર્મથી સીધા ગ્રાહકો સુધી વેચાણ માટેનું વ્યવસ્થાપન કરેલું છે. અને જે પણ ખેત ઉત્પાદન છે એ અમારા ખેતીથી સીધા ફાર્મ કસ્ટમર સુધી આપીશું તો અમને 2 પૈસા સારા મળશે અને સામે ખેડૂતો જે આપણો ઉપભોક્તા વર્ગ છે, જે ગ્રાહકો છે, એમને 100% પ્રાકૃતિક ખેત ઉત્પાદન મળતું રહે છે. ખેડૂતોને એવું કહેવા માંગીશ કે જે અત્યારે દર મહિને ચોમાસું 1-2-3 દિવસ માટે પણ આંટા ફેરા કરતું હોય છે, તો આ વખતે પણ અમારા ખેતરની અંદર 2 થી 3 વાર વરસાદ આવ્યો. એક પહેલો જે વરસાદ થયો એ કરા સાથે વરસાદ થયો. તો તરબૂચની અંદર જો વરસાદ થાય તો ઘણું મોટું નુકસાન થતું હોય છે. એની જગ્યાએ અમારે 2 વીઘાની અંદર એક કટિંગ લઈ લીધું હતું અને વરસાદ થયો તો જે છોડ કટિંગ લીધા બાદ એના સમય મર્યાદામાં એ જે છોડ સુકાઈ જાય એની આયુષ પ્રમાણે, તો એ છોડ પણ આજે ખેતરની અંદર લીલા થઈ અને નાના લીંબુ જેટલા ફ્રૂટ પાછા એની અંદર પણ બેઠા છે. એક પ્રાકૃતિક કૃષિની અંદર એક મોટામાં મોટી ખાસિયત છે કે કોઈ પણ કુદરતી આફત આવે તો એની ઉપર કુદરતી આફતની સામે લડી શકવાનું અને જે પાક છે એ પાક એની સામે ઊભો રહેવાનું કામ પ્રાકૃતિક કૃષિની અંદર અમે નોંધપાત્ર કર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કુદરતી, તો એની સામે પણ પ્રાકૃતિક કૃષિની અંદર ખેડૂતોને ફાયદો થતો હોય એવું અમારું પર્સનલી નોંધવામાં આવ્યું છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.